નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. ગણપતિજી એક વખત નાના બાળકનું રૂપ લઈને ધરતી પર આવ્યા. તેઓ શેરીએ શેરીએ જઈને કહેવા લાગ્યા, કોઈ મારા માટે ખીર બનાવી આપો. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. એક વખત ગણેશજીને પૃથ્વી ઉપર માણસની પરીક્ષા કરવાનો વિચાર આવ્યો. તેઓ પોતાનું રૂપ બદલીને પૃથ્વી પર ભ્રમણ કરવા લાગ્યા. તેઓ એક બાળકનું રૂપ ધારણ કર્યું હતું. એક હાથમાં એક ચમચી હતી. એ ચમચીમાં દૂધ રાખ્યું હતું અને બીજા હાથમાં એક ચપટી ચોખા હતા. અને તેઓ ધરતી પર આવીને શેરીએ શેરીએ ફરવા લાગ્યા. તેઓ શેરીએ શેરીએ ફરતા ફરતા અવાજ લગાવી રહ્યા હતા કે કોઈ મારા માટે ખીર બનાવી દો, કોઈ મારા માટે ખીર બનાવી દો. પરંતુ તે જ્યાં પણ ગયા ત્યાં તેની ઉપર કોઈએ ધ્યાન આપ્યું નહીં. અમુક લોકો તો તેને સાંભળીને તેની મજાક ઉડાવી રહ્યા હતા. ગણેશજી એક પછી એક બધી શેરીમાં ગયા, પછી બીજા ગામડામાં ગયા, પરંતુ ગણેશજી માટે કોઈ ખીર બનાવવા તૈયાર ન હતું. સવારથી સાંજ પડી ગઈ, પરંતુ હજી ગણેશજી શેરીએ શેરીએ ફરી રહ્યા હતા. એક ગામડામાં એક ઘરડી સ્ત્રી રહેતી હતી. સ્ત્રીની ઉંમર ખૂબ વધુ હતી. સાંજનો સમય હતો. ઘરમાં પોતે સ્ત્રી એકલી જ રહેતી હતી. તેની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ જ નબળી હતી. તે સ્ત્રી પોતાના નાના એવા ઘરની બહાર બેઠી હતી. એવામાં ગણેશજી એના ઘર પાસેથી નીકળે છે અને તેઓ સતત બોલી રહ્યા હતા, કોઈ મારા માટે ખીર બનાવી દો. આ વાત તે ઘરની મહિલાએ સાંભળી લીધી અને તેણે ગણેશજીને કહ્યું, લાવ બેટા, હું તને ખીર બનાવી દઉં છું. ગણેશજીએ કહ્યું, તમારા ઘરમાંથી દૂધ અને ચોખા માટે વાસણ લઈ આવો. એટલે પહેલી મહિલા તેના ઘરમાં અંદર જઈને એક નાનો વાટકો લઈને બહાર આવી. મહિલા વાટકો લઈને બહાર આવી એટલે ગણેશજીએ કહ્યું, તમારા ઘરમાં સૌથી મોટું વાસણ જે હોય તેને લઈ આવો. મહિલા થોડી મૂંઝાઈ ગઈ, પરંતુ પછી તેને વિચાર્યું કે નાનું બાળક છે, ચલો તેનું મન રાખવા માટે એ કહે છે એમ કરીએ. અંદર જઈને મહિલા તેનું મોટું તપેલું કે જે માળિયા ઉપર પડ્યું હતું તે લેવા ગઈ. મહિલાની ઉંમર પણ વધારે હતી. તેનાથી માંડ માંડ ચલાતું હતું અને તપેલું માળિયા ઉપર પડેલું હોવાથી મહા મહેનતે તેને તપેલું બહાર કાઢ્યું અને પછી તે તપેલું લઈને બહાર આવી. ગણેશજીએ તપેલામાં ચમચીથી દૂધ નાખતા હતા. મહિલા આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે તેનું આવડું મોટું તપેલું હતું. તેમાં ચમચીથી ગણેશજી દૂધ નાખી રહ્યા હતા અને જોત જોતામાં આખું તપેલું દૂધથી ભરાઈ ગયું. મહિલા એક પછી એક બધા વાસણ બહાર આવતી ગઈ અને ગણેશજી બધા વાસણોમાં દૂધ ભરતા ગયા. આવી રીતે ઘરના દરેક નાના મોટા વાસણ મહિલા બહાર લાવતી રહી અને ગણેશજી તેમાં દૂધ રેડતા ગયા. બધા વાસણો દૂધથી છલોછલ ભરાઈ ગયા. ગણેશ ભગવાને મહિલાને કહ્યું, હું સ્નાન કરીને આવું છું, ત્યાં સુધીમાં તમે ખીર બનાવી લો, હું પછી પાછો આવીને ખાઈશ. ત્યારે પેલી મહિલાએ તરત જ પૂછ્યું, હું આટલી બધી ખીર બનાવીને શું કરીશ? આના ઉપર ગણપતિજીએ જવાબ આપ્યો કે આ ખીર બધા ગ્રામજનોને આપજો. મહિલાએ ખૂબ પ્રેમથી અને મનથી ખીર બનાવવાનું શરૂ કર્યું. જેમ જેમ ખીર બનતી ગઈ તેમ તેમ ખીરની અનેરી અને મીઠી મીઠી સુગંધ એક પછી એક ગામડાના દરેક ઘરમાં પ્રસરવા લાગી. ખીર બની ગયા પછી તે મહિલા દરેક ઘરમાં જઈને ખીર ખાવાનું આમંત્રણ આપવા લાગી. લોકો તે મહિલાને પણ મજાક ઉડાવી રહ્યા હતા, કારણ કે તે મહિલાના ઘરમાં પોતાને ખાવા માટે પણ પૂરતું ભોજન ન હતું અને એવામાં આ મહિલા દરેક ઘરે જઈને ખીર ખાવાનું આમંત્રણ આપી રહી હતી. એટલે બધા લોકો તેના ઉપર હસી રહ્યા હતા અને તેનો મજાક ઉડાવી રહ્યા હતા. પરંતુ જેમ જેમ દરેક લોકોના ઘરમાં ખીરની સુગંધ ફેલાવા લાગી એમ બધાના આશ્ચર્યનો પાર ન રહ્યો
અને સુગંધના કારણે બધા લોકો તે મહિલાના ઘરમાં આવ્યા. જોતજોતામાં આખું ગામડું તે મહિલાના ઘરમાં ભેગું થઈ ગયું. એ મહિલાની એક વહુ પણ હતી જે તે જ ગામડામાં રહેતી હતી. અને એ પણ જેવી આ વાતની ખબર પડી કે તરત જ પહેલાં તે મહિલાના ઘરે પહોંચી ગઈ. ત્યાં ઘરમાં જઈને જોયું તો ખીરથી ભરેલા વાસણો જોઈને તેના મોઢામાં પાણી આવી ગયું. તેને ખૂબ જ ભૂખ લાગી હતી. તરત જ એક વાટકો લઈને તેમાં ખીર કાઢીને દરવાજાની પાછળ બેસીને ખીરનો આનંદ ઉઠાવવાની તૈયારી કરવા લાગી. તે દરવાજાની પાછળ નીચે બેસવા ગઈ ત્યાં તેના વાટકામાંથી થોડી ખીર જમીન પર ઢોળાઈ. ગણપતિને ભોગ મળી ગયો અને તેઓ ખૂબ પ્રસન્ન થઈ ગયા. હવે આખા ગામડાને ખીર ખવડાવી. મહિલા તેના ઘરમાં બેઠી હતી. એવામાં તેનું ધ્યાન ગયું કે જે બાળક સ્નાન કરવા જાઉં છું એવું કહીને ગયો હતો એ જ બાળક પાછો આવી રહ્યો હતો. બાળક આવ્યો એટલે તરત જ મહિલાએ કહ્યું, ચાલ બેટા, ખીર તૈયાર છે, તું ભોજન કરી લે. ગણપતિજીએ કહ્યું, માં, મને તો મારો ભોગ મળી ગયો છે. મારું પેટ એકદમ ભરાઈ ગયું છે. હું તૃપ્ત થઈ ગયો છું. હવે તું ખાઈ લે, તેમજ તારા પરિવારને અને ગ્રામજનોને ખવડાવ. મહિલાએ જવાબ આપ્યો, આ તો ખૂબ જ વધારે છે. બધા લોકોનું પેટ ભરાઈ જશે તેમ છતાં પણ આમાંથી ખીર બચી જશે. આટલી બધી ખીરનું હું શું કરું? ગણેશજીએ મહિલાને જવાબ આપ્યો, બચેલી ખીરને અલગ અલગ વાસણમાં રાખીને ઘરના 4 ખૂણામાં રાખી દેજો. મહિલાએ એવું જ કર્યું. બધા લોકોએ ખાધી. તેમ છતાં ઘણી ખીર બચી હતી એટલે જુદા જુદા વાસણમાં ખીરને રાખીને ઘરના 4 ખૂણામાં રાખી દીધી. રાત પડી ગઈ એટલે મહિલા સૂઈ ગઈ. બીજા દિવસે સવારે ઉઠીને શું જોયું? તેને ઘરના 4 ખૂણામાં જે વાસણમાં ખીર રાખી હતી એ જ વાસણમાં ખીરની જગ્યાએ સોના મોહરો, હીરા, ઝવેરાત અને મોતીથી બધા વાસણ છલોછલ ભરેલા હતા. તે મહિલા એકદમ ખુશ થઈ ગઈ કારણ કે તેની બધી દરિદ્રતા દૂર થઈ ગઈ હતી અને હવે તે આરામથી રહેવા લાગી. ગણેશજીને એટલી જ પ્રાર્થના કે જે મહિલાની ઉપર કૃપા વરસાવી એ જ કૃપા આપણી ઉપર પણ વરસાવે. તો કહો, ગણપતિ બાપ્પા મોર્યા. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર.